વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. વડોદરાથી સોડાની ફેક્ટરીમાં બાળમજૂરી કરાવતા માલિક સામે ફરિયાદ. 10 બાળકોને મુક્ત કરાવાયા. જ્યોતિ બોટલિંગ નામની ફેક્ટરીમાં બાળમજૂરોને કામ કરાવતા હોવાની ASTUને બાતમી મળી હતી. મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે કાઉન્સેલિંગ કરી બાળકોને ફરીથી બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ આપી. વડોદરા શહેરના ન્યૂ VIP રોડ પર આવેલા નાગબાનગર 2 ખાતે જ્યોતિ બોટલિંગ નામની સોડાની ફેક્ટરીમાંથી 10 બાળકોને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટે મુક્ત કરાવ્યા છે. જે બાળકો પાસે બાળમજૂરી કરાવતી હતી. પોલીસે ફેક્ટરી માલિક સામે ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે. વડોદરા એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટને હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે જ્યોતિ બોટલિંગ ફેક્ટરીનો માલિક સગીર બાળકો પાસે બાળમજૂરી કરાવી તેમનું આર્થિક અને માનસિક શોષણ કરે છે. આ બાતમીના આધારે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમે ફેક્ટરીમાં તપાસ કરી હતી. 10 સગીર બાળકો કામ કરતા જોવા મળ્યા હતા. બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાનું જણાતા ફેક્ટરીના માલિક પ્રકાશ ઠાકુર કેશવાણી રહેવાસી પ્રેમ પ્રકાશ આશ્રમ સામે વારસિયા વડોદરાના તેમના વિરુદ્ધ હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને ફેક્ટરી માલિક વિરુદ્ધ જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015ની કલમ 79 અને ચાઇલ્ડ લેબર પ્રોહિબિશન એન્ડ રેગ્યુલર એક્ટ 1986ની કલમ 14 નંબર મુજબ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. મુક્ત કરાયેલા 10 બાળકો અને તેમના સગા સંબંધીઓનું એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ટીમ દ્વારા યોગ્ય કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું અને બાળકોને ફરીથી બાળમજૂરીમાં ન જાય તે માટે જરૂરી સમજ પણ આપવામાં આવી હતી અને તેમને તેમના સગા સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટના PI BB પટેલે જણાવ્યું હતું કે બાળકોનું આર્થિક અને માનસિક શોષણ થઈ રહ્યું હોવાની બાતમી મળતા અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને 10 બાળકોને મુક્ત કરાવ્યા હતા અને બાળકોને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા અને તેમનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે.